વિચારું હું કે મહાકુંભના મેળામાં હેલો જાઉં અને પાપ ધોઈ આવું. હાલો, નમસ્કાર સર, તમે જેની પાસેથી લોન લીધી એની લોન વાળા ભાઈ બોલું છું. કઈ લોન? કયો ભાઈ? અને તે કોને ફોન કર્યો? પણ સર તમે 50 લાખની અમારી પાસેથી લોન લીધી, તમે ભૂલી કેમ જાવ છો? ભૂલવાની વાત તું કોની પાસે કરે? મારા ખાતામાં દુનિયાના રૂપિયા પડ્યા હે, વપરાતા નથી. મારી અહીંયા 10 તો કારીગર કામ કરે હે. હા પણ આમાં તમારું નામ, નંબર ને એડ્રેસ બધું લખેલું છે, આમાં તમે જ લોન લીધી છે. એલા ભાઈ, રોંગ નંબર લગાવવામાં ધ્યાન રાખાય. અને મારે ક્યાં લોનની જરૂરત છે? તમારે જોતી હોય તો હું લોન આપું? તો સર હું તમને છેલ્લી ફેરે કહું, તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. એલા તું ધમકી કોને દેશે? અને કાર્યવાહી તો હું તારી ઉપર કરું છું કે ખાલી ખોટી મને ધમકી આપે હે? કાંઈ વાંધો નહીં, હું જોઈ લઈશ. હા તો જોઈ લેજે. તારા જેવા હાંજ પડે 17 ફોન કરે હે. કેટલાક છે આવા ને આવા. ક્યારે જાવ કુંભના મેળામાં કઈ સમજાતું નથી. હા તો ફોન આવ્યો, રોંગ નંબર. સર તમારે લોન લેવી છે વગર